ફાઇનલી તમે લોકેશન પાછળની જગ્યા છે ત્યાં મહારાજ પણ રહેશે. મંદિર લાઈટ બધી અહીંયા સુવિધા છે. રામાપીરનું મંદિર છે. તો મિત્રો અમને એક આ બુટીયું મળ્યું છે, ઝુમકું કહેવામાં આવે છે. આ ઝુમકું કોનું હોય એ જરાક કોમેન્ટમાં કહી દેજો. ઝુમકું અહીંયા પીડ્યું તો લઈને હું મારી ઘેરે નથી લેતો જતો, હું અહીંયા મેકીને જાઉં છું. જેને જડે ને અહીંયા વિયાવજો મંદિરે. અહીંયા જેડું ટાંકા પાસે પાણી પીવા આવ્યા છે ને એનું છે, જેનું છે પણ સારું છે. આ બસું ને એવું બધું નાનું નાનું લાગે. અહીંયાથી રોડ તો દેખાય ચોખ્ખો ભાઈ. આ પાછળની જગ્યાએ જ આવી છે. અહીંયા વિયો જજા ફોટા પડવા. ત્યાં જ જવું. ત્યાંથી પાછો આખો ફોટો લીધો. ટૂંકા ટૂંકા દરવાજો ખોલે છે ત્યાં સુધી મંદિર જોવો. ભાઈ અમને તો એવું લાગતું હતું કે મંદિર એવું નહીં હોય છે, બટ આ મંદિર અહીંનું વાતાવરણ કંઈક અલગ હોય છે. ભાઈ જો અજયભાઈ જાય છે નાગેભાઈ વાદળ એક જ એક ફોટો પાડવાનો છે મિત્રો. મેં વિડીયોમાં રહેજો ક્યાં સુધી તમે લોકેશન જોઈ લો. લોકેશન જોઈ જ્યાં સુધી અમે ફોટા થોડાક પાડવાના છે, થોડાક ફોટા પાડી લેવી. હા મેં જો 4 વ્હીલ પડી એટલે એમાં આવ્યા છે બધા, મને એવું લાગે છે. હા નહીં એવું નતું તો અમે આ મંદિર જોવા. બાકી ડુંગરાની વચ્ચે મંદિર આવેલું છે. બાકી એક તરફ તમે આવ્યો ને તને સુરતના દર્શન થાય તો જ કે સુરત દાદા થોડાક આગળ. કાંઈ વાંધો નહીં, અમે થોડાક ફોટા પાડી લઈએ ક્યાં સુધી. આકે ડણકે ગાંજે ડુંગરા અને નદીઓમાં હોય હેંગણા નીર, અહીંયા તો પાણે પાણે વાતું પડી એવું અમારું ગાંડું ગીરો. મિત્રો આજે મંદિર દેખાય છે એ આ માથેનો ડુંગરો છે આ, અને તમે અહીં લોકેશન જુઓ, એક નંબર લોકેશન છે. ક્યારનો હું એ જ વિચાર કરું છું. મંદિર છે અવિશ્વનાથ એટલે કે ભગવાન ભોળિયાનાથનું મંદિર છે, મહાદેવનું મંદિર છે, અને હંમેશા મહાદેવ ડુંગરાની હવે નીકળી છે વાતાવરણ વાદળા બધા છે તો નીકળી ઘરે તરફ જાવી. અને જ્યારે હવે ત્યારે આ યાદ આવે કાંઈ વાંધો નહીં. હાલો જાવી હવે ઘરે. હવે આ ભેખ આપણે અહીંયાથી ઉતરવાની છે, કઈ બાજુ ઉતરી. હાલો હવે જાવી છે. વેધર ખરાબ થઈ જાય નહીં પેલા
ઓલા કેદારનાથ કેમ થઈને ઘોડે તો હવે નીકળી જાય અમે નીચે ઘર તરફ જવા રસ્તો હા હે હેંડો 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 જય મહાદેવ મહાદેવ પગે લાગી વિડીયો આપણે આવ્યો નથી થોડી ભાઈ અંદરના દર્શન ગયા પણ અમે અહીંયા થઈને વ્યૂ જોવાય ને નીચેથી ઉતરી ભેખ ઉતરી હવે અહીંયાથી ઉતરવાનું કેવા જાવી હા આપણે અહીંયા હાલો હવે નીચે ઉતરવાનું છે આમાંથી પગથિયાની કેમ થાય છે ભક્તિ ઉતરા કે ધ્યાન રાખજો આમાંથી જો છે જો પગ લપડશે તો નીચે વ્યા જાવ સીધા બોલાને કીધું તું ને ઉતરવાનું પેલા દાંત મીડા કાઢો ને સાચી વાત જ છે ને એ ન ઉતરે કે આમે આમે ન ઉતરે કે આપણે તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મહાદેવના દર્શન કરીને હવે નીચે જ આવી છે પડતા નહીં હો આ સોમાં હોય ત્યારે નહીં હલાય નહીં કોઈ પગીચ્છા કર્યા છે અને અહીંયા પાણીના કારણે પગથિયા ધોવાઈ ગયા છે સંપલાય ઘા કરે પછી હું નહીં જાઉં લેવા પેલા કહું આપણે નીચે ઉતરી હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા છે હતા નહીં કર્યા છે હાથમાં પહેરી નાખો પણ પકડી નાખો ચશ્મા લગાવી લઈએ એટલે આપણે ખબર પડી જાય અહીંયા રોડ સામો દેખાય જ છે હવે ચશ્મા પહેરી લીધી છે હવે જોજો ગાડી કેમ ઉતરે આ તો આપણા લોકોની યાદ માટે રહેવું પડે બાકી આપણને ઉતરતા વાર જ ન લાગે ભલામણા આપણે ગામડાના છીએ યાર ડુંગરા ઠેકી જાવી તો માણા ડુંગરા ઠેકી જાવી આ તો કાંઈ નથી આપણને ગમે એવો પહાડ હોય તો પહાડ ઠેકી જાવી આપણે કાંઈ રાખવા જેવી તો હું પડવાની બીક લાગે ને ખોટું લાગી ગયું હોય તોની વાત છે કઈ વાંધો નહીં અમે ખાલી એટલા જણા આવ્યા હતા તમે વિડીયો આ મંદિર તમે કહે છો કે મંદિર રહી લો બાકી કેડી છે નહીં બાકી મહાદેવનું મંદિર છે ને એક નંબર છે અહીંયા હમણાં 3.5 દિવસની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા હતી મહાદેવની 3.5 દિવસ બંધ હતું અહીંયા આમ જે દેખાય છે ગામ એ આખું ગામ ધોવાડા 3.5 દિવસ બંધ રહ્યું હતું બાકી ગાંડી ઘરની વાત અલગ જ હોય છે ભાઈ હરિયાળીની હેતાળી સોરઠ મારી સોહામણી અને પાછી હરિયાળીની હેતાળ સારણ વલી ગીરે નથી છોડવી તારા પહુને પાસા વાળ અરે આ મંદિર તો અમારે ગુજરાત કે બિલુન અહીંયા ચડે ઉતરી જ ન શકે બિલુન ડિસ્સા કરીને આવવાનું કીધું નહીં બટ કાંઈ વાંધો નહીં આપણે આ વિડીયો મેકશું ને વિડીયો પછી ઘણા લોકો જોવાના છે આપણે આ જગ્યા કેવી છે ભક્તિબેન આમ બાકી જો આ રસ્તામાં ચાલીને જવાનું છે અને મિત્રો અમે શોર્ટકટ કરી છે શોર્ટકટ પણ તમે જ્યારે આવો ને તમે આવતા હોય શોર્ટકટ ન લેતા ક્યારે પણ આપણે જે રસ્તામાં પહેલાં રોડે આવ્યા હતા ને એ રસ્તે હાલજો કારણ કે શોર્ટકટ લેવા તમે જાઓ તો આપણા શરીરને નુકસાન પહોંચી શકે કારણ કે અહીંયા ભેખ છે આમ ડુંગરો છે જો આમ ડુંગરો છે ડુંગરાને નીચેથી આમ ઉતરવાનું છે આમ આખો ડુંગરો છે ડુંગરાને આમ ભેખમાંથી ઉતરવાનું છે જે આપણે હમણાં આમ થઈને હાલ્યા હતા આમ ડુંગરાની પાછળ થઈને આખો ડુંગરો ફરીને ગયા હતા હે ડુંગરો ફરીને ગયા હતા એ ડુંગરો જે હતો એ ડુંગરો ફરીને ગયા હતા એ પેલા હું બોલી લઉં જે ડુંગરો આપણે ફરીને ગયા હતા ત્યાં થઈને તમે હાલજો ક્યારે તમે શોર્ટકટ લેવાનો પ્રયત્ન કરતા કારણ કે ખોટું વાગી જાય હાથ પગને નુકસાન પહોંચી શકે છે તો જો આ જે ડુંગરો છે આખો ડુંગરો છે આમ ભીતકોર છે આમ નીચે ઉતરે છે હમણાં ઓલા માણસો હતા જરાક
એને કીધું કે અમે શોર્ટકટ લેવી એ કે તમે શોર્ટકટ લ્યો છો મેં કીધું હા અમે શોર્ટકટ લેવી છીએ બેને કીધું કે તમે નહીં ઉતરી શકો કારણ કે આ અમે હું ગામડાના હોય એને ખબર હોય પેલા બેનના પગ જો લાલ ટમેટા જેવા થઈ ગયા પાણા ભટકાય કાંઈ વાંધો નહીં બાકી મહાદેવના મંદિર જો આ બેનના પગ જુઓ પાણા ભટકાય લોહી મરી ગયું છે બાકી તમે છે ને અમે મહાદેવના દર્શન કરવા તો બધા આવી શકે આપણે તો પાપન ફરીને વડે જ આવી છીએ તો રોડ રસ્તો આમ હતો અને હું ત્રાહો આવી ગયો કારણ કે હું જો સીધો ગયો તો સામે ગાળામાં પડી ગયો તો ફાઇનલી મહાદેવે દર્શન દઈ દીધા છે ભાઈ મહાદેવે દર્શન દઈ દીધા છે જય મહાદેવ જો તમે જોઈ શકો છો મહાદેવે ફાઇનલી દર્શન દઈ દીધા છે હું બહુ રાજી થયો છું કારણ કે મહાદેવે દર્શન દીધા છે ભલામણ હવે તો અને જ્યારે પણ આવો આપણે વિશ્વાસ હવે બનાવો કે મહાદેવ નહીં દર્શન દીધા કોણે મહાદેવ અહીંયા આવ્યા કોણે મહાદેવ દર્શન દીધા કોમેન્ટ કરજો અને અમને ફાઇનલી દીધા તમે હમણાં વિડીયો જોયું કે નહીં મહાદેવના કંઠમાં જે શેષનાગ હોય છે એની ઘોડા અહીંયાથી અમને આડા ઉતરા છે હા પણ અમે પગે લાગી લીધું જય મહાદેવ કઈ વાંધો નહીં મહાદેવ દર્શન દીધા કહેવાય હવે જેમ બને અમે નિશા કરતા જ આવી છીએ હવે બે રસ્તા ભાઈ છે મિત્રો કઈ રસ્તે જવું તમે કોમેન્ટ કરજો આને આલું કે અહીંયા જો 2 ટકા ડિફિકલ્ટ છે બટ અહીંયા નીચે થઈને હાલશું હાલો આપણે જતા રહેતા આજ મહાદેવનું મંદિર સોરઠ અમારી સોહામણી અને પછી હરિયાળી જતા હમણાં આપણે નીચે આવ્યા હતા ને જ્યારે ગાડીમાં જ્યારે અહીંયા માણસો આવેલા હતા ત્યાં અમને એમ કીધું કે તમે ચડી જાઓ પણ એ સાચી વચ્ચે જેસીબી ને એવું હાલે છે ને એના કારણે ગાડી ઉપર ન ગઈ નકર ગાડી ઉપર જાતી હતી એ તો આવે જ છે ચલો પગથિયા આવ્યા હમણાં મહાદેવ દર્શન આપણે લઈ દાવલા આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો એક જ હીર હોય છે પણ આ વખતે મોટી થઈ ગઈ લાંબી થઈ ગઈ કેમ કે હાલી ઉપરથી નીચે આવીને તો લાંબી થઈ ગઈ અને બાકી તો નાની નાની જાય ચાલે ઘરી તમે જતા છો બાકી લોક બનાવે જેવા તો કહેવાય તમે જ્યારે પણ આવો આપણે છે ને ઓલા ઘરે કરવાનું છે જો પાછા 2 રસ્તા ભાઈ મિત્રો કયા રસ્તે જવું ને એ અમારે વિચાર કરવો પડશે બાકી રસ્તો સામે આવી ગયો છે ફાઇનલી રસ્તે પહોંચી ગયા છે આપણે આ શોર્ટકટ કોને કહેવાય ભક્તિબેન અહીંયા તો તું લહરે ત્યાંથી ન લે તો આપણે રસ્તો ભક્તિબેન ગયા હતા એ રસ્તે ને જવાનું આપણે નીચેના રસ્તે થઈને આવ્યા કારણ કે આવા ભેખડા જેવું હોય ને હાલો ફાઇનલી આપણને વાગી ગયું ફાઇનલી ત્યાં ધાર પટ્ટીબેન ખાજો છે જેવો પગ લેતી રહ્યો ને સીધા ખાવા જા અહીંયા આગળ આવીએ હમણાં અહીંયા પણ આપણી જે હોય કે નહીં આમ ખૂંખાર ઈ ચાલ્યો કે બાકી ફેસિલિટી વાળું કામ નહીં સીડી ઉતરી તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરાનો ટ્રેક કરીને નીચે આવી ગયા છે રસ્તામાં તમે જોઈ શકો છો અહીંયા તો હવે ગાડી હમણાં આપણી પડી છે ફોર્ચ્યુનર લઈ હમણાં આવશે હમણાં અમે નીકળવાના છે અહીંયાથી ક્યાં સુધી આપણે છે ને ફોટા પાડી લેવી મજા કરી લઈએ આપણે ફાઇનલી અહીંયા ગોર માતાનું જાગરણ છે એટલે અહીંયા માતાજીની શું કહેવાય પૂંજા હાલે છે ગોરમાની કોઈને ગોરમાન વ્રત લીધેલા છે કોમેન્ટ કરી દેજો તો ફાઇનલી મિત્રો હવે ઘરે પહોંચી ગયા છીએ હમણાં આપણે મંદિર અહીંયા ગોયમાના દર્શન કર્યા ગોયમાના દર્શન કરી લીધા પછી ઘરે બી એવા છે રાત થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે હવે આ વ્લોગ આપણે પૂરો કરીશું જો તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આવા નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય રામ રામ જય માતાજી જય શ્રી રામ અને સીતારામ જય શ્રી રામ બાય